जय माताजी मित्रों, जय विहतમાં तो फरीથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। શું મિત્રો તમે સફેદ વાળથી હેરાન પરેશાન થઈ ગયા છો? દિવસે ને દિવસે તમારા સફેદ વાળ માથામાં વધતા જાય છે। તમે એક બાલ તોડો તો તમારા 10 ગુણા સફેદ બાલ આવી જતા હોય અને તમે બજારમાંથી કેમિકલ વાળી ડાઈ લાઈન નાખો છો। અઠવાડિયે 10 દિવસ તમારા કાળા વાળ રહે, પછી હતા એવા ને એવા સફેદ વાળ થઈ જાય। પણ આજે હું તમારા માટે એવી હેર ડાઈ લાવી છું, આપણે ઘરે જ બનાવવાની છે, એમાં કોઈ પણ કેમિકલ નથી। તો 100 વર્ષ સુધી તમારો સફેદ વાળ જોવા પણ નહીં મળે અને કુદરતી તરીકેથી તમારા કાળા વાળ જડ મૂળમાંથી આવવા મળશે। તો આજે આપણે હેર ડાઈ ઘરે બનાવવાની છે, માત્ર 2 જ વસ્તુથી બનાવવાની છે। 2 વસ્તુ કઈ છે એ તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે, વિડીયોમાં બન્યા રહેવું પડશે કે આજે આપણે હેર ડાઈ બનાવવાની છે, એ કઈ વસ્તુથી બનાવવાની છે, એની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ તમને વિડીયોમાં બતાવી દઉં। પણ તમે કયા ગામથી કયા શહેરથી મારો વિડીયો જોવો છો તે તમે કોમેન્ટમાં લખી જણાવજો, તો આગલા વિડીયોમાં તમારું નામ લઈ શકો। ભાઈ આપણા આગલા વિડીયોમાં કોમેન્ટ આવી હતી, સુરેન્દ્રનગરથી કોમેન્ટ આવી છે, ભાઈ હોય કે બેન, એમણે કોમેન્ટ કરી છે કે સરસ બેન, સરસ વિડીયો બનાવો છો, થેન્ક યુ, જય માતાજી, જય વિહતમાં। તો આપણે વિડીયોમાં આગળ વધીએ કે આજે આપણે હેર ડાઈ કેવી રીતે બનાવવાની છે અને કુદરતી તરીકેથી આપણે કાળા વાળ કરવાના છે। જો તમારા ખરતા વાળ હશે ને એમાં પણ તમને રાહત મળી જશે, તમારા વાળની ગ્રોથ ના થતી હોય એમાં પણ તમને રાહત મળી જશે। અને જો તમારા નાના વાળ હશે ને આમ તૂટી જતા હશે અને જો તમારી નાની ઉંમરમાં પણ જો સફેદ વાળ થઈ જતા હશે ને તો કુદરતી તરીકેથી તમારા જડ મૂળમાંથી કાળા વાળ આવવાનું ચાલુ થઈ જાય, તમને સફેદ વાળ 100 વર્ષ સુધી જોવા નહીં મળે। મોટા માણસ છે અને મોટી ઉંમરના લોકો તો કેમિકલ વાળી ડાઈ નાખીને વાળ સુપાઈ જાય છે, પણ નાના બાળકોને તમે કેમિકલ વાળી ડાઈ લાઈ નાખો તો એમને અવનવી તકલીફો થઈ જતી હોય છે। તો આજે નાનાથી માંડીને કે મોટા બધા જ આ ડાઈ નાખી શકશે, એવી જ આજે આપણે હેર ડાઈ બનાવવાની છે। તો અહીંયા મેં લઈ લીધી છે લોખંડની કઢાઈ। તમારે જ્યારે ડાઈ બનાવી હોય તો લોખંડની કઢાઈમાં જ બનાવવાની। લોખંડની કઢાઈમાં આયરન હોય છે એટલે કુદરતી તરીકેથી આનો કાળો કલર આયરનનો મળે એટલે તમારા બાલ કાળા થઈ જશે। તો અહીંયા આપણે સળગાવી દેવાનો છે ગેસ। જો તમારી પાસે ગેસ હોય તો ગેસ, ને ચૂલો હોય તો ચૂલો એ તમારે સળગાવી દેવાનો છે અને આપણે ગેસને સળગાવી દઈશું અને તમારે ધીમી આંચ ઉપર રાખવાનું છે। અહીંયા આપણે મૂકી દીધી છે લોખંડની કઢાઈ। તમારે યાદ રાખવાનું કે સ્ટીલનું કે ધાતુનું વાસણ નથી લેવાનું, આપણે લોખંડની કઢાઈમાં ડાઈ બનાવવાની છે। તો આને આપણે ગરમ થાય ત્યાં સુધી મૂકીશું અને આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં, પણ વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ પૂરો જુઓ તો તમને ખબર પડશે। તો અહીંયા આપણે લઈ લીધું છે સરસોનું તેલ। તો આપણે આ સરસોનું તેલ છે એ કઢાઈની અંદર તમારે નાખી દેવાનું છે। આવી જોઈ લો, આપણે આની અંદર સરસોનું તેલ નાખી દીધું છે, પણ આપણે સરસોનું તેલ ઓછું છે ને એટલે એની અંદર આપણે નાખીશું થોડું નારિયેળનું તેલ। જો તમારી પાસે સરસોનું તેલ ના હોય તો તમે નારિયેળના તેલમાં પણ આ ડાઈ બનાવી શકો, અને જો બેય હોય તો તમે થોડું થોડું બેય લઈ શકો છો। તો અહીંયા આપણે સરસોનું તેલ અને નારિયેળનું તેલને બેને મિક્સ કરી દેવાનું છે, બરાબર। અને પછી ચમચીની મદદથી આપણે બેને આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને તમારે ગેસ તો ધીમો જ રાખવાનો છે। જો આપણે સરસોનું તેલ અને નારિયેળના તેલને મિક્સ કરી દીધું છે અને સરસોના તેલના કારણે એકદમ પીળો કલર છે, એટલે આની અંદર હવે આપણે શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા લઈ લીધી છે આપણે હળદર। જો હળદર છે એ તમારા કુદરતી તરીકેથી કાળા વાળ કરી દેશે। તો તમારે હળદર કેટલી નાખવાની? જો તમારે વધારે માત્રામાં બનાવી હોય તો તમે હળદર વધારે ઓછી પણ લઈ શકો છો। મારે એકલા માટે બનાવવાની છે એટલે હું આટલી હળદર નાખું છું આના અંદર। આની અંદર તમારે હળદર નાખી દેવાની ને એને મિક્સ કરી દેવાની છે બરાબર। આવી રીતે નારિયેળનું તેલ અને આપણે હળદર નાખી હતી ને એ મિક્સ કરી દેવાની છે। તમારે હલાવતા જતો ચોકલેટથી ફૂલ નીકળશે ને એટલે આને આપણે એકદમ કાળું કોલસા જેવું થાય ને ત્યાં સુધી આને આપણે બાળી દેવાનું છે। હજુ આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં કે આ નાખવાથી તમારા માથામાં, તમારા જે માથામાં તમે ડાઈ નાખો છો ને એનાથી જો આંખમાં હોજા આવી જતા હોય અને તમને માથામાં એલર્જી થતી હોય, ખંજવાળ આવતી હોય, પણ આ આજે આપણે કુદરતી તરીકે કાળી ઘરે ડાઈ બનાવવાની છે, આ નાખવાથી તમને કશું નુકસાન નહીં થાય। આ બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે એટલે આનાથી તમે નાખશો ને તો તમારા કુદરતી તરીકેથી કાળા વાળ થશે અને તમને માથામાં કશું નુકસાન નહીં થાય। તો આની અંદર હવે આપણે નાખી દેવાનું છે કોફી પાવડર। તો અહીંયા મેં કોફી પાવડર લઈ લીધો છે, તો તમારે પણ આવી એક પડીકી લઈ દેવાની અને તમારે કોફી પાવડર નાખી દેવાનું છે। તો આપણે હળદર, સરસોનું તેલ અને નારિયેળ એ બધી વસ્તુ નાખી છે, એની અંદર આપણે કોફી પાવડર નાખવાનો છે। તો આવી રીતે તમારે 1 ચમચી જેટલો કોફી પાવડર લઈ લેવાનો અને એની અંદર નાખી દેવાનો છે અને બધાને ફરીથી તમારે
મિક્સ કરી દેવાનું છે. કોફી પાવડર છે એ તમારા વાળને કુદરતી તરીકેથી કલર આપશે અને મસ્ત એકદમ કાળા તમારા વાળ થશે. અને આજુબાજુ વાળે તમને પૂછશે જો એકદમ આપણું બરવા મળશે ને અંદરથી ધુમાડા પણ બધા નીકળવા મળે છે. પણ અનજી એકદમ કાળું કોલસા જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે. ઉકાળ્યા પછી આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો મસ્ત આપણી આજે ડાય બનવાની છે અને તમારા મસ્ત એવા કાળા વાળ થશે ને આજુબાજુ વાળો તમને પૂછશે કે એવી તો હું ડાય નાખી દે આટલા સરસ સારા કાળા વાળ થઈ ગયા. તો મસ્ત આપણી ડાયનો કાળો કલર આવી ગયો છે. પણ આની અંદર વરાળો નીકળશે એટલે તમને દેખાય નહીં, પણ આપણે હું નીચે ઉતારી અને તમને બતાવી દઈશ કે આપણે હેર ડાયનો કલર એકદમ કાળો આવી ગયો છે. તો હવે આપણે ગેસમાં કરી દેવાનો છે બંધ અને આવી રીતે બરાબર ગેસ ઉપર કઢાઈ રાખીને તમારે હલાવી નાખવાનું છે. અને હવે થોડું ઠંડુ થાય ને એટલે એને આપણે ગાળી લેવાનું છે. તો હવે તમારે હલાવતા જાઓ એટલે ઠંડુ થઈ જશે ને જોઈ લો સરસ મસ્ત ને એકદમ કાળો કલર આવી ગયો છે. અને આ કલર તમારા વાળમાં એટલા બધા તમારા સફેદ ગમે એવા સફેદ વાળ હશે ને તો પણ કાળા કરી નાખશે એવો મસ્ત હેર ડાયનો કલર આવી ગયો છે. તો તમારા બજારમાંથી ડાયથી તમને છુટકારો મળી જશે. તમારે આવી રીતે હેર ડાય ઘરે બનાવી દેવાની છે. તો આપણે એને ગાળી લેવાની છે. તો આવી રીતે તમારે કટોરો લઈ લેવાનો અને આપણે જે ડાય બનાવી છે એને તમારે આવી રીતે જોઈ આવી રીતે બરાબર હલાવી દેવાનું છે. આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે લઈ લીધું છે એલોવેરા જેલ. જો તમારી ઘરે એલોવેરા જેલ ના હોય તો તમે વિટામિન ઈ નામની કેપ્સ્યુલ પણ ટોરમાંથી લાવી નાખી શકો છો. તો અહીંયા આપણે એલોવેરા જેલને વચ્ચેથી આવી રીતે કાપી લેવાનું છે અને આપણે જે એલોવેરા જેલ છે આની અંદર આવી રીતે લઈ લેવાનું છે. આપણે એલોવેરા જેલ નાખીને એને બરાબર હલાવી દેવાનું છે. જોઈ એલોવેરા જેલ નાખી એટલે સરસ મજાની ડાય તમારી જોડે અંદર ફૂલી ફૂલી હોય ને એવી દેખાવા મળશે. અને આને બધાને આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતે. અને આનો કલર પણ હું તમને હાથ ઉપર લગાવીને બતાવી દઉં કે કેટલો મસ્ત કાળો કલર આવી ગયો છે. અને આને તમારે કેવી રીતે નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં, કેટલા ટાઈમ રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઉં. તો જોઈ લો આપણે જે એલોવેરા જેલ નાખી હતી એનાથી મસ્ત એકદમ કાળો કલર આવી ગયો ને એકદમ ફૂલી ફૂલી ડાય થઈ ગઈ છે. અને આ ડાય જોઈને તો તમે માથામાં નાખશો ને તો તમારો સરસ રીતે કાળો કલર આવી જશે. અને નાખવાનું થાય કે તમારા સફેદ વાળ હોય ને એની અંદર તમારા મૂળમાં જે ના ડાયને ઘસવાનું છે બરાબર. અને નાખ્યા પછી તમારે કમ્પ્લીટ 2 કલાક માથામાં રાખવાની છે. પણ નાખતા પહેલાં તમે એક વાતનું ધ્યાન રાખજો કે તમારા માથામાં તેલ ન નાખેલું હોવું જોઈએ, નહીંતર આનો કલર આવે નહીં. તો આના અઠવાડિયામાં 2 વાર તમારે આ ડાયનો ઇસ્તેમાલ કરવાનો છે. તો ગમે એવા સફેદ વાળની સમસ્યા છે એમાં પણ તમને રાહત મળી જશે. ખરતા વાળ હશે એમાં પણ તમને રાહત મળશે. અને તમારા વાળ વધતા ના હશે એમાં પણ તમને રાહત મળી જશે. તો આવી રીતે તમે એકવાર ડાય બનાવીને જરૂરથી નાખજો. તો 100 વર્ષ સુધી તમારા સફેદ વાળ હંમેશાના માટે જતા રહેશે ને જળ. તો મિત્રો ઘરે તમે હેર ડાય આવી જરૂર બનાવીને નાખજો. અને હા એક વાતનું ધ્યાન રાખજો કે તમારે જ્યારે ડાય ગાળવાની થાય ને તો તમે સ્ટીલની જ ગાળણીને જો ને કરાવો મારા જેવું થઈ જશે. પણ તમારે સ્ટીલની ગાળણીથી જ ગાળવાની છે તો તમારી ડાય એકદમ કમ્પ્લીટ થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં અને બાય બાય.